ધોરણ 7 વિજ્ઞાન મોડેલની મદદથી વિદ્યાર્થીઓને મનુષ્યમાં પાચનની સંપૂર્ણ પ્રક્રિયા સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મોડેલના આધારે જ પાચનતંત્રના વિવિધ અંગો ઓળખીને આત્મવિશ્વાસપૂર્વક સમગ્ર પ્રક્રિયા પોતાના શબ્દોમાં સમજાવી. દ્વારા ગ્રહણ કરીએ છીએ તેને મુખગુહા કહે છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે. ત્યાર પછી ખોરાક અન્નનળીમાં થઈને જઠરમાં જાય છે. જઠરમાં શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો આવેલા હોય છે. શ્લેષ્મનું કાર્ય જઠરની અંદરની દિવાલને રક્ષણ આપવું અને હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય ખોરાકની અંદર ગયેલા બેક્ટેરિયાને નાશ કરવાનું હોય છે. ત્યાર પછી પાચક રસોનું કાર્ય છે પ્રોટીનને સરળ ઘટકમાં રૂપાંતર કરવાનું. પછી ખોરાક જઠરમાંથી નાનું આંતરડું અંત્યક ગુસળામાં 7.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ, ચરબીનું ફેટી એસિડ ને પ્રોટીન એમિનો એસિડમાં સરસ રીતે રૂપાંતર. આકાર ટોળો જે જેવો હોય છે. જઠરની અંદર શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકની સાથે આવેલા બેક્ટેરિયાને નાશ કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. જઠર જે આકારમાં છે. પાચક માર્ગનો સૌથી પહેલો ભાગ છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે પ્રવેશતા બેક્ટેરિયાનો નાશ કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને સરળ રૂપાંતરણ કરે છે. યકૃતે લાલા સ્તરતા બદામી રંગનું ઉદરની જમણી બાજુએ આવેલું છે. તે યકૃતે સૌથી મોટી ગ્રંથિ છે. સ્વાદુપિંડ મોટા અને આછા બદામી રંગનું હોય છે. તે નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. મોટા આંતરડાની લંબાઈ 5 મીટર જેટલી લાંબી હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારનું શોષણ કરે છે, જેને મળત્યાગ કહેવાય છે. ગર્વ છે મારી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર. અહીં મોડલ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા બાળકો માત્ર શીખતા નથી, પરંતુ વિષયને સરળતાથી સમજે છે અને આત્મવિશ્વાસ સાથે રજૂ પણ કરે છે. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું.